નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવો નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે। સાયલા પંથકમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીની જબરદસ્ત આવક થઈ હતી, જેના કારણે નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી ગયું હતું। ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થવાના કારણે ચૂડા સુરેન્દ્રનગર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। તૂટેલા અને પાણીથી ભરાયેલા ડાયવર્ઝનમાંથી પસાર થવું લોકો માટે મજબૂરી બની ગયું છે, તો બીજી તરફ જીવના જોખમો, બાળકો, વૃદ્ધો સહિતના ગ્રામજનો અન્ય સ્થળ પર જવા માટે ધસમસતા પ્રવાહમાંથી જવા મજબૂર બન્યા છે। જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તૂટેલા અને પાણીથી ભરાયેલા ડાયવર્ઝનમાંથી પસાર થવું લોકો માટે મજબૂરી બની ગયું છે, તો બીજી તરફ જીવના જોખમો, બાળકો, વૃદ્ધો સહિતના ગ્રામજનો અન્ય સ્થળ પર જવા માટે ધસમસતા પ્રવાહમાંથી જવા મજબૂર બન્યા છે। જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। 2 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામનો જે પુલ ધરાશય થયો છે, એના કારણે જે કાચું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એ કાચું ડાયવર્ઝન 15 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો ત્યારે પણ તૂટી ગયેલું। 15 દિવસ લગીને આ ડાયવર્ઝન બંધ રહેલ અને 2 દિવસ પહેલાં ચાલુ કર્યું તો અત્યારે સામાન્ય વરસાદ આવ્યો તો ડાયવર્ઝન તૂટી ગયું છે। આ જે રસ્તો છે એ 42 ગામને જોડે છે કે જે બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, ચુડા તાલુકો એથી રસ્તો જે પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પાકું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી। વસ્તડીના સરપંચ દ્વારા, આજુબાજુના ગામના સરપંચ દ્વારા, આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ હજી સુધી આ ડાયવર્ઝન પાકું કરવામાં આવેલ નથી અને ગામના જે ખેડૂતો છે, વિદ્યાર્થીઓ છે, એમને 20 થી 25 કિલોમીટરનો ધર્મનો જે ધક્કો ખાવો પડે છે। ગામની અંદર આરોગ્યની સેવાની અંદર 108 પર જે બોલાયું હોય